હું કોઈ પણ વસ્તુનો વિરોધી નથી, પરંતુ જે પ્રેક્ટિકલ છે એ હંમેશા કહું છું. ઉત્તરાયણ આવવાની છે, જ્યારે મને ખબર નથી પડતી ત્યાં સુધી મારા માટે ફેવરેટ તહેવાર હતો, પરંતુ આ વખતે મેં પણ વચન લીધું છે કે બને તેટલા ઓછા પતંગ ચગાવવા અથવા નહીંવત ચગાવવા, કારણ કે આ તહેવાર કોઈને કંઈ આપતું નથી. હા, નો ડાઉટ ચીકી ખાઈ લો, મમરાનો લાડવો ખાઈ લો, તલની ચીકી, જેટલા ખજૂર પાક, અડદ પાક એ બધા ખાઈ લેવાના, કારણ કે શરીર માટે બહુ સારા છે. પરંતુ આ માંજો અને દોરી, એ માંજો મીન્સ દોરી બિલકુલ સારા નથી. મને ખબર નથી પડતી કે જે તહેવાર તમે ખુશીથી એન્જોય કરો છો, તો કેમ તમારા જીવનના પ્રોટેક્શન માટે તમે બાઇક કે એક્ટિવા ઉપર પેલો તાર લગાવો છો? જો એન્જોય કરવું હોય તો ખુલ્લીને કરી લો. એક બાજુ તમારે જીવનમાં માણવું પણ છે અને એક બાજુ તમે જીવનથી એટલે મરવું પણ નથી. જબરદસ્ત તમારી બુદ્ધિ ચાલે, મને તો ખબર નથી પડતી. જો ફાટતી જ ના હોય તો ઓપન થઈને ફરો ને. મને તો બીક છે મારા ગળાની, ખબર છે એવું માંજુ આવ્યો અને ફટાક કરતો આમ આવી ગયો તો ગળું આઈ થિંક આરપાર થઈ શકે છે, અથવા એવો ખાંચો પડી શકે છે જે અસહનીય છે. એક વસ્તુ તો છે કે સારા તહેવારોને ખરાબ બનાવવા માટે આ બધા કામ કરી રહ્યા છે, અને વેચવાવાળાને ધ્યાનથી પૂછજો તમે કોણ છો. હા, કોઈ હાઈ ક્લાસ ફેમિલીમાંથી બિલોંગ નથી કરતું હોય, હું કંઈ બોલી નથી રહ્યો, તમારે માત્ર સમજવાનું છે. હું સમજું છું એટલા માટે તમને કહું છું. તહેવાર ઉજવો, એન્જોય કરો, બસ ધ્યાનથી.